નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 13 ફેબ્રુઆરી 2026, વાર શુક્રવાર. તમે જોઈ રહ્યા છો આજના દિવસના ફટાફટ સમાચાર. ગુજરાતથી લઈને દેશ અને દુનિયા સુધીની આજની સૌથી મોટી ચર્ચિત અને મહત્વની ઘટનાઓ માત્ર થોડા જ મિનિટમાં જાણીશું. તો ચાલો શરૂ કરીએ આજના ટોપ 25 ફટાફટ સમાચાર. શેર બજારમાં ભૂકંપ, સેન્સેક્સ 559 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા. અમદાવાદના વસ્ત્રાપુરમાં શિવાલિક હાઇલાઇટ્સમાં લાગી આગ ધુમાડાથી બચાવવા 100 લોકોને ધાબા ઉપર મોકલી દેવાયા. 114 રાફેલ વિમાન ખરીદવા સરકારની મંજૂરી, 3.25 લાખ કરોડમાં ફ્રાન્સ સાથે ડીલ, વાયુસેનાની વધશે તાકાત. ગુજરાતમાં સવારે ઠંડી, બપોરના ગરમીનો થશે અનુભવ, 7 દિવસ બેવડી ઋતુ રહેવાની કરાઈ આગાહી. ડીપ ફેક અને એઆઈ કન્ટેન્ટ માટે કડક નિયમો જાહેર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને 3 કલાકની અંદર જ ભ્રામક એઆઈ કન્ટેન્ટ દૂર કરવું ફરજિયાત થશે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર એક્શનમાં, આરોગ્ય વિભાગે પાણીના 53 એકમો સીલ કર્યા. અમેરિકાએ ખોલી દીધા દરવાજા, હવે ભારતનો સામાન ટેક્સ વગર વેચાશે. ગીર સોમનાથના તલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરી વડે હુમલો, 3 અજાણ્યા શખ્સો દ્વારા કરાયો હુમલો. બાંગ્લાદેશમાં 299 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું, શેખ હસીનાની પાર્ટી આ ચૂંટણીમાં ભાગ લઈ રહી નથી. સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા દુર્ભાગ્યપૂર્ણ મોત. નવા શ્રમ કાયદાઓને લઈને રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ, ટ્રેડ યુનિયન આગેવાનોએ કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા. ફાગણ મહિનામાં દ્વિગ્રહણનો સંયોગ, 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ તો 3 માર્ચે ચંદ્રગ્રહણ. સુરત માથાભારે ચિરાગ ગોટી સામે વધુ એક ગુનો દાખલ, કુલ 7 લોકો સામે એફઆઈઆર નોંધાઈ. ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં દરખાસ્ત રજૂ થશે. રાજપાલ યાદવને ન મળ્યા જામીન, તિહાડ જેલમાં રહેશે. જામીન પર હવે આ 16 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં વરસાદ અને કડકતી ઠંડીની કરાઈ આગાહી. પશ્ચિમી વિક્ષેપ 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ લાવી શકે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા ગંભીર આરોપો. જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા પક્ષમાં રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે. લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ, લગાવ્યા ગંભીર આરોપો. દેશમાં વધુ 7 બુલેટ ટ્રેન કોરિડોર બનશે, રેલવે બોર્ડે આપ્યા નિર્દેશ. મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નઈ, ચેન્નઈ બેંગલુરુ, દિલ્હી વારાણસી અને વારાણસી સિલિગુડીનો થશે સમાવેશ. જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો, શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ. અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર. અમેરિકામાં મંદીના ભણકારા, રોજગાર વૃદ્ધિ દર 2020ના કોવિડના સમયગાળાને બાદ કરતા 13 વર્ષના તળિયે. કરુણાંતિકા, દુનિયાની સૌથી લાંબી નાઇલ નદીમાં બોટ પલટતા 15 લોકોના મોત, અનેક લોકો ગુમ. હર્ષ સંઘવી દિલ્હીમાં અમિત શાહ સાથે કરશે બેઠક. અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા બ્લુપ્રિન્ટ તૈયાર થશે. તો મિત્રો, આ હતી આજની દેશ વિદેશની સૌથી મોટી 25 ફટાફટ ખબરો, જે જાણવી દરેક નાગરિક માટે ખૂબ જરૂરી છે. આવા જ ઝડપી, વિશ્વસનીય અને મહત્ત્વના રોજના ફટાફટ સમાચારો માટે જોડાયેલા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. ફરી મળીશું આગામી બુલેટિન સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.